પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો, એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે. ભાઈ, ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં, આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે. એમાં કઈ ખોટું નથી. એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું. સરકાર મીટિંગ ઉપર મીટિંગ, ફોટા ઉપર ફોટા, વિડીયો ઉપર વિડીયો બનાવે છે, પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે, ક્યારે ચૂકવશે, કોને ચૂકવશે, કેવી રીતે ચૂકવશે. ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે. મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો. જાઓ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છે, હેક્ટર દીઠ કેટલા, એકર દીઠ કેટલા, વીઘે કેટલા, નુકસાની કેટલા ટકા ગણશો, 100% ગણશો, 80, 90, 85 શું કરશો? કશું જ કંકોડાની ખબર નથી.